દાહોદમાંથી સમાચાર સામે આવ્યા છે। દાહોદ જિલ્લાના ખગેલા બોર્ડર પર પોલીસ વાહન ચેકિંગ દરમિયાન પોલીસ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। મધ્યપ્રદેશ તરફથી આવી રહેલી એક આઈસર ગાડી ચેકપોસ્ટ પર અટકાવવાના પ્રયાસ દરમિયાન ચાલકે ગાડી લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। કતવારા પોલીસ સ્ટેશન પીઆઈ ઉમેશ ગાવિત સહિત પોલીસ સ્ટાફે પીછો કરી ગાડી પકડી પૂછપરછ શરૂ કરતા બોલાચાલી અને ઝપાઝપી થઈ ગઈ હતી। દરમિયાન આરોપીએ પથ્થર વડે પીઆઈ ઉમેશ ગાવિત પર હુમલો કરી તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા। ઘટનાને પગલે ડીવાયએસપી એલસીબી અને એસઓજી સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ડીવાયએસપી એલસીબી અને એસઓજી સહિત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા। ઘટનાને પગલે ડીવાયએસપી એલસીબી અને એસઓજી સહિત પોલીસનો મોટો કાફલો જોવા મળી રહ્યો હતો। પીઆઈ ઉમેશ ગાવિત પર હુમલો કરવામાં આવ્યો હતો।